अच्छा आ बाकी है तो गणी काढीए चलो 2 मिनिट लागશે बरोबर x માંગ્યું છે અહીંયા શું કરવાનું હતું મેં તમને થોડો આઈડિયા તો આપ્યો તો હા બે ના સેપરેટ પ્રવાહ શોધી કાઢવાના માથાકૂટ વગર બરોબર બે ના સેપરેટ પ્રવાહ શોધી આ બે છેડાનો વોલ્ટેજ શોધી કાઢવાનો બસ એટલું કામ તમારે કરવાનું રહેશે જો અહીંયા તમે સમજશો તો પહેલા આ પ્રવાહ શોધી કાઢો ચલો અહીંથી પ્રવાહ આમ વહેતો હોય I જેટલો તો એ I કેટલો થશે I બરાબર જો તો 100 ભાગ્યા 5 છે ને 5 અને 20 એટલે 25 થશે 20 વત્તા 5 એટલે 4 એમ્પિયર આવ્યો જો કે મોઢે લખી શકીએ I બરાબર 4 હવે આનો પ્રવાહ શોધી કાઢો આનો જોશો તો આમ નીકળતો છે મોટી બેટરીમાંથી તો ઋણ થી ધન અને ધન થી ઋણ વિરોધક છે એટલે I1 કહું છું એનો પ્રવાહ તો I1 કેટલો 8 ઓછા 2 ભાગ્યા 2 વત્તા 2 આઈ થિંક આપણે થોડો ટ્રાય કર્યો તો પણ વાંધો ને ફરી લઈ લીધો છે 3/2 એટલે 1.5 એમ્પિયર બરોબર હવે તમે બીજું કઈ કરવાનું નથી તમને આઈડિયા આપું છું તમે જાતે વિચારવાનું છે આ બે છેડાનો વોલ્ટેજ શોધતા તો આવડે આપણને હા 5 આવે કઈ રીતે 5 આવશે તો અહીંથી 8 થી ગણું તો V બરાબર E માઇનસ IR અને 2 થી ગણું તો V બરાબર E પ્લસ IR કારણ કે આ ચાર્જ થતી હશે તો આમાં E પ્લસ IR ના આનો કેટલો થયો V બરાબર E માઇનસ IR બરોબર એ રીતે તમારે ચેક કરી લેવાનું તો હું આનો જે V છે એ લખી દઉં છું તો 8 માટે લખું તો E માઇનસ IR લખું છું તો 8 ઓછા I ની કિંમત 1.5 into 2 એટલે 5 આવી ગયો બરોબર 5 વોલ્ટ મળ્યો હવે તમને આનો 5 વોલ્ટ મળ્યો તો આ કેટલો હોય 5 વોલ્ટ જ હોય બરોબર હવે શું કહેવાનું 20 લંબાઈ જોઈ છે ને તો લંબાઈ કેટલી છે 10 છે તો આનો વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવો પડશે ટોટલ અને 80 વોલ્ટ આપ્યો છે તો તમારે શું કરવાનું હવે બોલો 80 વોલ્ટે 10 મીટરની લંબાઈ 80 વોલ્ટે 10 મીટરની તો 5 વોલ્ટે કેટલી લંબાઈ તો લખી દો 80 એ 10 મીટરની લંબાઈ છે તો 5 વોલ્ટે કેટલી લંબાઈ તો x આવી જશે જે હોય એક મેથડ થઈ કે પેટર્ન થી યુઝ કરીને આપણે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી આંતરિક અવરોધનું સૂત્ર તમને આવડવું જોઈએ ઓકે હવે જીમેન્સ માં પૂછાયેલા એક બે દાખલા છે એમાં તમે જોઈને મને કહો એમાં શું કરવું પડશે અહીંયા આપણને કહ્યું છે કે પોટેન્શિયોમીટરના પ્રાથમિક પરિપથમાં પ્રવાહ આપ્યો છે અને પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ આપ્યો છે ઓમ પર મીટર આવે ઓમ ઇન્ટુ મીટર નહીં ઓમ પર મીટર હશે અને આપણને કહ્યું છે કે આટલું ક્ષેત્રફળ આપ્યું છે તો સ્થિતિમાન ગુણાંક એટલે એકમ જોઈને યાદ આવે કોને કહેવાય કહ્યું છે સ્થિતિમાન ગુણાંક એકમ શું બતાવ્યો V પર m એટલે શું કહ્યું છે હા એટલે એને પ્રચલન કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બરોબર તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન V upon L એનું સૂત્ર કયું હતું મેં કહ્યું હતું તમને I rho અથવા ચલો E rho divided by R plus molar plus rho L હવે તમે આની અંદર જે જરૂર હોય એ પ્રમાણેની કિંમત મૂકવી પડશે તો બોલો હવે આમાં કદાચ બતાવ્યું છે પ્રાથમિક પરિપથનું આપણે કેલ્ક્યુલેશનમાં જે જોવાનું છે એટલું લઈ લઈએ અને આપણે ઓકે I આપેલો છે ને તો આપણું સીધું ઇક્વેશન કયું આવે I into rho થશે અને જો એમને કદાચ એક મિનિટ એરિયા આપ્યો છે ધેટ મીન્સ હું અહીંયા તમને થોડુંક અહીંયા હિન્ટ આપવા માંગુ છું કે આ જે રિલેશન છે ને એને થોડુંક એક વાર સમજીએ જો કદાચ અવરોધકતા જ આપી હોય તો આપણું કયું રિલેશન આવે રો બરાબર જોવા જાઓ તો અથવા R નું રિલેશન લખું R બરાબર રો L upon A છે સૂત્ર ઠીક છે હવે એમાંથી આમને જો રો આપી દીધી હોય તો આપણે એક વસ્તુ લો R upon L બરાબર કેટલા થયા રો upon A થાય જો રો આપી હોય ને તો મારી કદાચ ભૂલ હશે અહીંયા સમજવામાં ઓમ ઇન્ટુ મીટર એટલે અવરોધકતા થાય અવરોધકતાનો એકમ છે તો રો upon A થઈ જાય હવે રો upon A તો તમને ખ્યાલ આવી ગયો તો આના ઉપરથી તમે રો આપેલો છે એરિયા આપ્યો છે તો R by L થઈ ગયું તો R by L ના આધારે પછી V by L ફાઇન્ડ કરીએ કે કારણ કયું ઇક્વેશન તો તમને ખ્યાલ આવશે V બરાબર IR થાય કે નહીં ઇક્વેશન ડિવાઇડેડ બાય L કરી નાખું તો આપણું રિલેશન તમને સમજ આવી I તો આપ્યો છે અને R by L એટલે રો upon A લખી દો તો આના આધારે પણ આવે I રો upon A
તો આ ડેટા બી મળી જશે. બોલો કન્ફ્યુઝ છે? સમજાવવું હવે બરોબર? તમે લોકો આને નોટ કરજો ગમે ત્યાં, જેથી કરીને નાનો મોટો કોન્સેપ્ટ આવે, અથવા દાખલાની રકમ નોટ કરી રાખજો, જેથી ધ્યાન ઉપર રહે. આવી રિલેશન આમ તો સિમ્પલ છે, ક્વેશ્ચન 1 માર્કનો જ છે અને 1 મિનિટનો જ છે, પણ કોઈ વાર ખબર નહીં પડી તો કન્ફ્યુઝનમાં આપણો ટાઈમ થઈ જશે. ચલો હવે અહીંયા બતાવું છું. આ સેમ ક્વેશ્ચન છે, પણ આમાં કયું છે? જો AB નો અવરોધ 4 ઓહ્મ છે. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં, આનો અવરોધ કેટલો લખું છું? 4 ઓહ્મ છે ટોટલ અવરોધ છે. હવે E બરાબર 0.5, E બરાબર 0.5 વોલ્ટ આટલું EMF છે. RH રિયોસ્ટેટ 2 ઓહ્મ છે, રિયોસ્ટેટ 2 ઓહ્મ પહેલા રાખ્યું છે. હવે એના પછી એ વખતે જે બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે છે, હવે જ્યારે બીજો કોષ લેવામાં આવે છે, તો બીજો કોષ લઈશું તો E બરાબર E2 થશે. તો સેકન્ડ જે આવે છે એ E2 હશે. એ વખતે RH બદલી કાઢીએ, તટસ્થ બિંદુ એના જ જગ્યાએ રાખવાનું છે, તો નવો RH2 આવે છે એ કેટલો થઈ જશે? 6 ઓહ્મ હશે. તો E2 કેટલા હશે? E2 કેટલા હશે? કોન્સેપ્ટમાં શું સમજીએ કે આ સિચ્યુએશન આપણને ચેન્જ કરી નાખી E2, તો હવે પહેલા આપણને અહીંયા તટસ્થ બિંદુ મળતું હતું, બરોબર? તટસ્થ બિંદુ પછી એના જ રાખ્યું એમને, પણ અહીંયા E2 ચેન્જ કરી નાખ્યો અને એ વખતે બદલવો પડ્યો RH. તો RH ની કિંમત કરી 6, રિયોસ્ટેટ નો અવરોધ બદલી કાઢ્યો. શું કરીએ કઈ? બોલો ચલો વિચારીને તમે મને કહો આમાં શું કરવું જોઈએ. આફ્ટર ઓલ ચેન્જ શું નહીં થયું? તો આ લેન્થ ચેન્જ નહીં થઈ, એ આપણા માટે મહત્વની છે. વિચાર લો અને મને કહો શું કરવું જોઈએ. આનો અવરોધ શોધી શકું? જો આનો અવરોધ શોધી શકું? લેન્થ ના મળે તો અવરોધ શોધી કાઢો, એ શોધીએ આપણે. ચલો એના માટે તમને એટલી તો ખબર પડી કે આના બે છેડાનો વચ્ચે વોલ્ટેજ છે ને પહેલા 0.5 જ હોય, કારણ કે આ 0.5 છે, આ પેરેલલમાં કેટલો હોય? 0.5 હોય. તો ટોટલ AB નો વોલ્ટેજ શોધી આપો એટલે આપણું કામ ખતમ થઈ જશે મોટા ભાગનું. તો હું જો એક કામ કરું, પહેલા પ્રવાહ શોધી કાઢું. ઇનિશિયલમાં પ્રવાહ I બરાબર કેટલો થયો? 6 ભાગ્યા 4 વોલ્ટ થશે. એક છતાંય ટ્રાય કરી લઉં, સમજાવી દઉં જેને ના ખ્યાલ હોય એમને. તો 4 ને 2 કેટલો થયો? 6 થયો. તો આપણે 4 + 2 એટલે 1 એમ્પિયર આવ્યો. હવે એનો મતલબ થયો કે AB નો વોલ્ટેજ, તો VAB લખું, VAB બરાબર I × R. હવે I 1 છે, R છે 4 એટલે 4 વોલ્ટ થયો. હવે આ 4 વોલ્ટ થયો તો તમે સીધું જ કરી શકો છો કે 4 વોલ્ટે અવરોધ કેટલો છે? 4 ઓહ્મ છે. તો 0.5 વોલ્ટે અવરોધ કેટલો થાય? 0.5 ઓહ્મ થાય. ખબર પડી કે નહીં? તો 4 વોલ્ટ થાય ટોટલ, ત્યારે અવરોધ 4 ઓહ્મ છે, તો 0.5 વોલ્ટે અવરોધ 0.5 ઓહ્મ. ધેટ મીન્સ AJ કહું છું તો RAJ ડાયરેક્ટ લખી દઉં છું. RAJ છે એ 0.5 ઓહ્મ છે. હવે એને આગળ રહેવા દો. હવે આગળ ચેન્જ કરી નાખીએ. તો અહીંયા કેટલો કર્યો ભાઈ? 6 ઓહ્મ કરી નાખ્યો. તો પ્રવાહ કેટલો વહેતો હશે? હા બસ ખબર પડી જશે ને. તો હવે સેકન્ડ ટાઈમ પ્રવાહ કેટલો? તો I2 બરાબર 6 ભાગ્યા 6 ને 4 10, 6 + 4 એટલે 10 થયો. તો 0.6 એમ્પિયર આવ્યો. હવે 0.6 એમ્પિયર આવ્યો પ્રવાહ, તો A અને B નો વોલ્ટેજ શોધી કાઢો. A અને B નો વોલ્ટેજ શોધો. તો VAB ન્યુ કેટલો? નવો કેટલો છે? I × તો AJ શોધી કાઢો. ચલો AJ જ શોધી કાઢો, બરાબર? બીજી માથાકૂટમાં નહીં જાય. તો VAJ આપણે રાઈટ છે તારી વાત. I × I2 × R. હવે I2 તો તમને આપ્યો છે, કેટલો છે? 0.6 અને R કેટલો? VAJ કેટલો? 0.5. તો કેટલો થઈ જશે? 0.3 થઈ ગયો. તો ફાઇનલી આન્સર આવી ગયો આપણી જોડે. હા એટલો ને એટલો જ આ થશે. દાખલો સારો છે હો, મેઇન્સ નો પૂછાયેલો છે 2019 માં લગભગ પૂછાયો હતો. હવે જો સેમ બીજો ક્વેશ્ચન આવ્યો. હું માનું ત્યાં સુધી આ થોડો તમને એક હોમવર્કમાં આપું, તમે ટ્રાય કરી લેજો. હું થોડો ફંડામેન્ટલ આઈડિયા આપીશ, બાકી તમે જાતે ટ્રાય કરશો તમને થોડો વધારે અંદાજ આવશે. અહીં શું કીધું છે? L12R નો અવરોધ છે. તો આ એની લંબાઈ કેટલી? R. હું અહીંયા ડેટા લખી દઉં. તો પહેલા તો L લંબાઈ તાર છે અને એનો અવરોધ
તો RAB એ કેટલો થઈ ગયો 12R છે. ઠીક છે, એટલું લખ્યું. હવે EB તારને EMF અને સ્મોલ r આંતરિક અવરોધ અહીંયા દેખાય છે, EMF સ્મોલ r આંતરિક અવરોધ સાથે જોડવામાં આવ્યું છે. હવે E/2 જેટલું EMF અને 3R આંતરિક અવરોધ ધરાવતા કોષને E/2 આંતરિક અવરોધ અને 3R આટલા કોષને આની સાથે કનેક્ટ કરવામાં આવે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે તો એ જે લંબાઈ કેટલી ગણીએ કે બરોબર. તો હોમવર્કમાં કહું છું, તમે ટ્રાય કરજો આને. ખાસ એક વસ્તુ છે બરોબર, બાકી પેટર્ન સેમ છે, 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા સમજો. આની અંદર શું કીધું છે, 1 મીટર લંબાઈ 5 ઓહ્મ આંતરિક અવરોધ છે, આ અવરોધ છે અને પ્રાથમિક પોટેન્શિયોમીટર 4 વોલ્ટની એક બેટરી સાથે કનેક્શન શ્રેણી અવરોધ R છે. પોટેન્શિયોમીટર તારનો 10 સેન્ટીમીટરે 5 મિલીવોલ્ટનો સ્થિતિમાન આપે છે. R નું મૂલ્ય કેટલું? પહેલા એક કામ કરો, 2 મિનિટ ના ખબર પડે તો આકૃતિ દોરી કાઢું છું. તો આકૃતિ દોરું છું તો અહીંયા એક અવરોધ દોરી કાઢ્યો. આ કેટલી લંબાઈનો છે? 1 મીટરનો. એનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. ઠીક છે, અહીંયા રેઝિસ્ટન્સ મેં કનેક્ટ કરી નાખ્યો. પછી હવે 4 વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ છીએ. 4 વોલ્ટની એક બેટરી, તો E બરાબર 4 વોલ્ટ. એની સાથે એક શ્રેણી અવરોધ કનેક્ટ કર્યો છે. શ્રેણી અવરોધ એટલે આપણે R લઈ લઈએ છીએ, કેપિટલ R કહેવાય. અને એ વેલ્યુ છે આપણને ખબર નથી એટલે ફાઇન્ડ કરવી છે. હવે આટલું આપણું કનેક્શન આપ્યું છે. પોટેન્શિયોમીટર તો 10 સેન્ટીમીટરે, અહીંયા આપણે 10 સેન્ટીમીટર લઈ લો. આ સ્મોલ l બરાબર 10 સેન્ટીમીટરે. વોલ્ટેજ કેટલો? 5 વોલ્ટ છે, 5 મિલીવોલ્ટ. 5 મિલીવોલ્ટ છે. તો R નું મૂલ્ય કેટલું? શું કરીએ? હા, તમે ટ્રાય કરો, 2 મિનિટ ટાઈમ આપો. ટ્રાય કરશો, V/L પરથી બી આવશે. ગુડ, V/L પરથી બી આવશે. ઓકે, તેથી એ સૂત્ર બોલો તો V/L નું કયું હતું? E રો અપોન R પ્લસ સ્મોલ r પ્લસ, ઓકે, સ્મોલ r તો છે જ નહીં, આંતરિક અવરોધ છે જ નહીં બેટરીનો, એટલે રો ઇન્ટુ કેપિટલ L. ઠીક છે, મને રો શોધી આપો તો સીધો જવાબ મૂકી દેશો. રો કેટલો બોલો? રો બરાબર શું થાય? રો છે શું? પહેલા તો રો એકમ લંબાઈ માટેનો અવરોધ છે. એકમ લંબાઈનો અવરોધ તો તમારી પાસે 5 ઓહ્મ અવરોધ છે અને 1 મીટર લંબાઈ છે. તો શું લખવાના ખાય ભાઈ? એકમ લંબાઈનો અવરોધ છે. તો મને કહેશે કોઈ? R બાય L થાય, R ડેશ બાય L ડેશ. હવે R કેટલો? 5 ઓહ્મ ભાગ્યા 1 એટલે 5 ઓહ્મ પર મીટર થાય. હવે ધ્યાન પર રાખજો, રો બરાબર શું થાય? એકમ લંબાઈનો અવરોધ છે તો R અપોન L થાય. તો ટોટલ લંબાઈ 1 મીટર અને 5 છે તો 5 ભાગ્યા 1 કરી નાખ્યું, 5 ઓહ્મ પર મીટર આવી ગયો. બસ, તો તમારી સામે રો આવી ગયો. રો આવ્યો પછી EMF તો ખબર છે, કેપિટલ R શોધવો છે તમારે. રો ફરી લખો કે ટોટલ લંબાઈ કેટલી? 1 મીટર. અને V સ્મોલ l કેટલો? 10 સેન્ટીમીટર. એ લખો અને V ની 0.5 લખો. ફાઇનલી તમને જે R ફાઇન્ડ કરવો છે એ મળી જશે. આ સૂત્ર ઉપરથી જ આવી ગયો. બોલો, ખબર પડી છે? બરોબર, ઓકે. તો આ સૂત્રને થોડું સમજજો તો ખબર પડશે. પોટેન્શિયોમીટરનો ટોપિક સમજવા જેવો છે. અમુક વસ્તુનો અંદાજ બી આવી જશે તમને. અહીંયા શું કીધું? A અને B વચ્ચે 40 સેન્ટીમીટર લંબાઈના 4 તાર વાળા પોટેન્શિયોમીટર મૂક્યો છે. ચલો, આ 4 તારનો પોટેન્શિયોમીટર છે. આ બધી ટોટલ 400 સેન્ટીમીટર નું. આ એક છે, એક 100 100 100 અને 100, ટોટલ કેટલું થયું? 400 સેન્ટીમીટર લંબાઈ. પોટેન્શિયોમીટર નો એકમ લંબાઈ માટેનો અવરોધ એટલે રો થઈ ગયો. આ વાસ્તવમાં R આપ્યો પણ શું થયું આપણા માટે? રો થયો. પર સેન્ટીમીટર છે. જ્યારે A ને A થી 50 સેન્ટીમીટરે જાય ત્યારે વોલ્ટમીટર નું રીડિંગ કેટલું? એકદમ સહેલો દાખલો છે. આપણું કયું સૂત્ર આવે? V/L વાળું જ વાપરો. કયું લખું છું? V અપોન L બરાબર કયું હતું? E રો કેપિટલ R સ્મોલ r પ્લસ રો ઇન્ટુ L. બધા ડેટા મને લખાઈ દો. V કેટલો છે? ચલો પહેલા લખાવશો. V એટલે આ બે છેડાનો વોલ્ટેજ, એ તમારે શોધવો છે. બરોબર. હવે L કેટલો? કેટલી લંબાઈ માટે શોધવાનો છે?
50 સેન્ટીમીટર આવશે. ઠીક છે, તો અહીંયા 50 સેન્ટીમીટર, સેન્ટીમીટરનું સેન્ટીમીટરમાં રાખો, કારણ કે નીકળી જશે, એમાં કોઈ વધારે એવું રહેશે નહીં. હવે એક કામ કરીએ, ઈ કેટલો બોલો, ઈએમએફ કેટલો 3 થાય. ગુડ, 1.5 પ્લસ 1.5 એટલે અહીંયા હું ડાયરેક્ટ જ લખું 1.5 પ્લસ 1.5 બરાબર 3 વોલ્ટ. સ્મોલ આર કેટલો આંતરિક અવરોધ થયો 0.5 પ્લસ 0.5 1 થઈ જશે, 0.5 પ્લસ 0.5 એટલે 1 થઈ ગયો. હવે એના પછી આવશે કેપિટલ આર. કેપિટલ આર બોલો તો 1 ઓહ્મ, એ 1 થશે. રો કેટલો, રો તો આપ્યો છે તમને 0.001 ઓહ્મ પર સેન્ટીમીટર, તો 0.001 ઓહ્મ પર સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં જ રાખવાનું, કારણ ગુણાકારમાં આ સેન્ટીમીટર જ લીધું છે. અને કેપિટલ એલ કેટલા 400 થાય, 400 સેન્ટીમીટર. ડેટા મૂકો તમને V મળી જશે. બોલો હવે આવડે? ડાયરેક્ટ ઇક્વેશન પરથી સીધો આન્સર આવે છે, એટલે ડાયરેક્ટ ઇક્વેશન બી ધ્યાન રાખવાનું અને એનો યુઝ ક્યાં થાય છે, કઈ રીતે છે, એક બે દાખલાઓથી સમજી લેવાનો. 2 વખત તો ડાયરેક્ટ ઇક્વેશન થી ગણીને બતાવ્યું છે. હવે કયો ટોપિક લઉં છું ભાઈ? જો પોટેન્શિયોમીટરના મેં બધા દાખલા મોટા ભાગે લીધા છે, તમે જાતે પોતાની રીતે ટ્રાય કરજો. જરૂર પડે તો વિડીયો લેક્ચરનું ફરી રિવાઇઝ કરીને એ પોઈન્ટ થી જોવાનો ટ્રાય કરો. બાકી જાતે ટ્રાય કરો તો મોટા ભાગે પોટેન્શિયોમીટરના આટલા દાખલા ગણવાથી ટોપિકમાં કન્ફ્યુઝન નહીં રહે. અને હું નહીં માનતો કે આના સિવાય વધારે પછી ટાઈમ પાસ કરવાની જરૂર પડે. મોટા ભાગે તમને આવડી જશે. કદાચ એકાદ બે વેરિએશન હોય તો એ જોઈ લેવાય, બાકી વધારે ફરક નથી પડતો. હવે કહું છું પાવરની વાત કરું. પાવર માટે હું પહેલા ચલાવતા પહેલા જ કહું છું, જે લોકો હજી થોડું પાવરનું ટોપિક સમજ્યા પછી બી કન્ફ્યુઝન રહેતું હોય તો પાવરના 2 લેક્ચર મેં લીધા છે, તમને પ્લેલિસ્ટમાં આપેલા છે. તો એ બંને લેક્ચર એકવાર ફરી જોઈ લેજો, જેની અંદર ગુજકેટના મેં ગુજકેટ નીટ માટે લીધા હતા અને એમાં સારા એવા દાખલા મેં કવર કર્યા છે. તો એટલા બી જોશો તો લગભગ પાવરના ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય. છતાંય જો તમને અહીંયાથી ઈઝી પડી જાય, સમજ આવી જાય છે, તો વધારે હું માથાકૂટ કરવાની જરૂર નથી. બરોબર? હવે જો અહીંયા તમારી સામે આ બતાવ્યું જૂલનો નિયમ, તો જૂલનો નિયમ બધાને આવડે ભાઈ? અને એમાં કોઈ વધારે એવું છે નહીં કે તે કોઈ પણ સ્થિર અવરોધમાંથી પ્રવાહ વહે તો એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં P proportional to I square છે. હવે મોટા ભાગે એના કારણે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એને જૂલ ઉષ્મા કહી દીધું છે. હવે નેક્સ્ટ એના પછી આગળ જોઈએ તો આપણી પાસે કેટલા ઇક્વેશન બને છે ભાઈ? તો તમને યાદ હશે ઉષ્માના કેટલા ઇક્વેશન બને? એક બનશે V into Q, બીજું કયું થાય VIT, એક થશે I square RT, બીજું થાય V square by RT. ઠીક છે, આ બધા ઇક્વેશન બનતા હશે. તો આના ઉપરથી રિલેશન યુઝ કરી અને તમે ઇક્વેશનની કિંમત લખી શકો. પણ સમટાઈમ ઘણીવાર આ ઇક્વેશન યુઝ થશે I square R dt ઇન્ટિગ્રેટમાં. કઈ ઇક્વેશન યુઝ કરશો? I square R into dt. વન ટાઈપ ઓફ આ ક્યાંથી આવ્યું છે? તો પાવર બરાબર કયું ઇક્વેશન? dH upon dt. આ લખીએ તો dH કેટલો થયો? P into dt. તમે P ની કિંમત મૂકો તો I square R ના આધારે આ રિલેશન આવશે. મે બી કદાચ જો કોઈ વાર ગણતરી આવે તો આ ઇક્વેશન નો યુઝ કરવાનો અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન રાખવાની. હીટના આટલા 4 ઇક્વેશન થયા, આ 3 તો ખરા જ, આ 4 તો ખરા જ, એક 5મું ઇક્વેશન આવી રહ્યું છે. બોલો હવે ધ્યાન પર રાખજો અને એનું રિલેશન ને સમજજો. કોઈ વાર આવે તો હવે કોઈ મોટી વસ્તુ નથી, લિમિટ સમયની મૂકી દેવાની, ગણવાનો ક્વેશ્ચન. નેક્સ્ટ કયું છે કે જૂલ અચળાંક. એ તો હવે તમે કેલોરીમીટર ભણ્યા છો, તમને ખબર હશે, તો એટલે એમાં વધારે ટાઈમ બગાડતો નથી. અને હીટમાં ઘણીવાર સમટાઈમ યુઝ થશે. હીટ કઈ યુઝ કરીને કમ્પેર કરવાની વાત આવશે તો હીટ ml યુઝ કરવાની આવે. કેટલો બરફ ઓગળ્યો હશે, બરોબર? પાણી કેટલું ઉકળ્યું હશે તો mc ડેલ્ટા ટી આવશે. તો કોની સાથે રિલેટ કરવાનું? થર્મોડાયનેમિક્સ સાથે. બાકી કોઈ વધારે ફરક નહીં પડે અને એને I square RT સાથે કમ્પેરિઝન આવશે. અધરવાઇઝ પર્સન્ટેજ આવે, પર્સન્ટેજના આધારે કાર્યક્ષમતા શોધવાના આવે. મૂળ બધું એક જ છે કે ઇલેક્ટ્રિક હીટર છે એ પાણી આટલું ગરમ કરે છે અને એના માટે આટલો પાવર વપરાય છે, તો પ્રવાહ કેટલું, એ રીતે બી કેલ્ક્યુલેશન આવશે. તો મેઇન કોન્સેપ્ટ ક્યાં થયો? તમને એ થર્મોડાયનેમિક્સ આવડતું હશે તો એની સાથે બસ કમ્પેરિઝન હશે. એટલા માટે હું થર્મોડાયનેમિક્સ નો ટોપિક અહીંયા રિવિઝનમાં નહીં લઉં, એ તમને સેપરેટ ચલાવ્યો છે. તમારે આના ઉપર ધ્યાન રાખવાનું, ફક્ત પાવરના ટોપિક ઉપર જ બતાવું. હવે આ એક મહત્વનો ક્વેશ્ચન છે. મહત્વનો ક્વેશ્ચન એ બતાવે છે કે E જેટલું EMF ધરાવે છે, R જેટલો આંતરિક અવરોધ છે, તો બેટરીને કેપિટલ R સાથે જોડવામાં આવે તો અહીંયા જો સમજજો, આ પ્રમાણે આપણને ખ્યાલ છે EMF, સ્મોલ r આંતરિક અવરોધ, કેપિટલ R સાથે કનેક્ટ કરીએ તો એ વખતે
જ્યારે કેપિટલ આર અને સ્મોલ આર સરખા થાય તો પાવર કેવો થતો તો તમને યાદ આવશે, મેક્સિમમ આવે, પી મેક્સિમમ બને. અને પી મેક્સિમમ હશે કેટલો તો યાદ રાખવાનું, પી મેક્સિમમ કેટલો થાય, E સ્ક્વેર બાય 4r થશે, E સ્ક્વેર બાય 4r. હવે આ દાખલાનું વેરિએશન સ્વરૂપ ક્યાં આવશે એ તમને સમજાવું છું. તમને આવું બતાવી દેશે, એક બેટરી આપી છે બરોબર, અથવા ચલો બે બેટરી લઈ લે, એના આંતરિક અવરોધે મૂકી દીધા છે બરોબર, આ સિચ્યુએશન આપી છે. અને સાથે અહીંયા એક જટિલ થોડું જોડાણ આપી દે, ધારો કે એક અવરોધ છે, બીજો અવરોધ અહીંયા છે, ત્રીજો અહીંયા મૂક્યો છે, અને પછી તમને એમ કે સ્મોલ આર ની વેલ્યુ શોધો, સ્મોલ આર ની વેલ્યુ શોધો કે જેથી પાવર મેક્સિમમ થાય, સ્મોલ આર ની વેલ્યુ શોધો કે જેથી પાવર મેક્સિમમ થશે. સમજો આ 2 ઓહમ છે, આ 2 ઓહમ છે, આ પણ 2 ઓહમ ધારી લઈએ, અને આ સ્મોલ આર છે, તો શું કરવું, કરી શું શકાય? હા, આ નીચેનાનો સમતુલ્ય શોધો, એ કેપિટલ આર આવશે, અને એના બરાબર સ્મોલ આર, પણ આપણે સ્મોલ આર 2 છે તો કેટલા કરી દેવાના, 2r. તો આ પેટર્ન પૂછાશે, આ ટાઈમે પાવર કેવો હશે, મેક્સિમમ હશે, અને મેક્સિમમ પાવર પૂછાય તો કેટલો હોય, તો P બરાબર કયું લખવાનું, કુલ EMF. હવે કુલ EMF કેટલું લખશો, 1 આ E પ્લસ E એટલે 2E થઈ જાય અહીંયા બરોબર, એ 2E થશે. ટોટલ અવરોધ જે આવ્યો છે કેપિટલ આર એ મૂકી દો. પેટર્ન ની વેરિએશન પૂછાશે, અને આવા દાખલા પૂછાયેલા બી છે, એટલા માટે તમને કહ્યું કે નવું કઈ નથી, ફક્ત આનો યુઝ તમારે સમજવાનો છે. ઓકે, આનો ગ્રાફનો નેચર સમજો, P વર્સિસ રેઝિસ્ટન્સ નો ગ્રાફ જોઈએ તો પાવર આ ટાઈપે હશે, એનો ગ્રાફનો નેચર કેવો છે, આ ટાઈપનો છે. અને અહીંયા મેક્સિમમ પાવર મળ્યો ત્યારે શું થતું હશે, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, કેપિટલ આર, અને મેક્સિમમ પાવર હશે કેટલો, તો E સ્ક્વેર અપોન આર જેટલો, E સ્ક્વેર અપોન 4r જેટલો. તો આ રિલેશન ધ્યાન પર હવે સમજાવવું છે એકવાર કે આવડે છે બરોબર. તો આ પેટર્ન આરી ખાસ સમજજો, ઘણી વાર ઉપયોગમાં આવશે, જો કે આગળ દાખલો હશે એકાદ આપણે ટ્રાય કરીશું. હવે જો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો, અને સમાંતર જોડીએ તો શું થશે, તો હું માનું ત્યાં સુધી શ્રેણીમાં જોડ્યું છે તો શ્રેણીમાં જોડવામાં આવે તો પ્રવાહ સમાન હશે બરોબર. તો પ્રવાહ સમાન હોય તો એ સિચ્યુએશનમાં ખર્ચાતો પાવર છે, હું તમને આ બધામાં વધારે નહીં લઈ જતો, આનું કદાચ મે બી લખવામાં માઇનર મિસ્ટેક હોઈ શકે, પણ હું તમને જે કહું છું એ સમજો. પ્રવાહ સમાન હોય, શ્રેણીમાં જોડ્યા છે આવા અવરોધો, અને એ વખતે સિચ્યુએશનમાં આપણે લખવું હોય R1 છે, R2 છે, અને I સમાન છે, તો પાવર P બરાબર કયું લખાય, I સ્ક્વેર R રિલેશન છે. પ્રવાહ સમાન હોય તો P પ્રોપોર્શનલ ટુ કયું થયું, I થયું. હવે તમે એ જ પાવરને P બરાબર VI કરી દો, અને V1 V2 V3 ના આધારે લખો તો P પ્રોપોર્શનલ ટુ કયું લખાય, V લખાય, કારણ કે I તો કેવો છે, કોન્સ્ટન્ટ છે, એ ઉપરથી અહીંયા બતાવ્યું. હવે સમજ આવે છે રિલેશન. બીજી એક મહત્વની વાત એ છે કે ધારો કે આ બે અવરોધોને શ્રેણીમાં જોડ્યા છે, તમે સમજજો, આ બે અવરોધને શ્રેણીમાં જોડ્યા છે, અને શ્રેણીમાં જોડેલા હોય તો એ વખતે પાવર કેટલો, સમજો આનો પાવર P1 હોય, આનો પાવર P2 હોય, તો યાદ હોવો જોઈએ કેટલો થાય શ્રેણી જોડાણનો પાવર, 1/PS is equal to 1/P1 plus 1/P2. બસ આ ધ્યાન પર હોય તો આપણું કામ ચાલી જશે, આ સિરીઝ માટે છે, ઠીક છે. હવે વાત આવશે પેરેલલની. પેરેલલમાં તમે મેં આગળ જેમ સમજાવ્યું એમ લખી કરીએ તો પેરેલલમાં જોવા જશો તો 1/R થશે અને P proportional to I. કેમ આવું થાય, કારણ કે P બરાબર કયું સૂત્ર, V સ્ક્વેર અપોન R, તો P proportional to કયું થયું, 1/R, અને P બરાબર VI લખો તો P proportional to V તો અચળ છે તો I થઈ ગયું, તો એ રિલેશન બી લખાય. હવે અવરોધોનું જ્યારે સમાંતર જોડાણ હોય તો પાવર P પેરેલલ કેટલો થઈ જાય, P1 વત્તા P2 વત્તા P3, એ પ્રમાણે રહેશે. આ યાદ રાખજો, આ રિલેશન ધ્યાન રાખજો. અને અહીંયા એક સ્ટેપ આપ્યું છે, એ બી બહુ સમજવા જેવું છે. ધારો કે જો હું તમને એક હિન્ટ કહું, તમે ગણતરીને સમજશો તો ખ્યાલ આવશે. આ એક બલ્બ છે, આ બીજો બલ્બ છે, બેને શ્રેણીમાં જોડ્યું, આનો પાવર P1 હતો, આનો પાવર P2 હતો, ઠીક છે. અહીંયા બેટરી કનેક્ટ કરી હતી તો P સિરીઝ કેટલો, P1 P2 અપોન P1 પ્લસ P2, અને P પેરેલલ કેટલો, તો P પેરેલલ આ રીતે કનેક્ટ કર્યું છે, હા, તો એમાં P પેરેલલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. હવે તમે બેનો ગુણાકાર લઈ લો તો P સિરીઝ ઇન્ટુ P પેરેલલ બરાબર કેટલા રહે, હવે એનો ગુણાકાર કરું તો P1 P2 રહેશે. આ એક રિઝલ્ટ બને છે. બોલો સમજ આવે ને, યુઝ કરતી વખતે થોડું ધ્યાન હોય તો કામ ચાલશે, એટલે આ રિઝલ્ટ બતાવ્યું છે. નેક્સ્ટ હવે બતાવ્યું છે, જો આ બધા કોન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ એટલે એમાં વધારે ટાઈમ બગાડવાનો મતલબ નથી રહેતો. હવે એક બે રિઝલ્ટ આવી રહ્યા છે. આ રિઝલ્ટમાં શું બતાવ્યું, જો કે
આ સમજવા જેવું રિઝલ્ટ છે. ડાયરેક્ટ ઇક્વેશન મૂકીને સીધો જવાબ લાવી દેવાનો છે, એમાં કોઈ વધારે હશે નહીં. બે અસમાન ગૂંચળા છે અને એને સમતુલ્ય ઉષ્મા ઉત્પન્ન કરે છે. ધેટ મીન્સ આ બધું શબ્દોમાં હું તમને કહું કે ધારો કે આપણી પાસે એક ગૂંચળું છે, મેં મૂક્યું છે અને પાણી ઉકાળે છે, તો આના માટે લાગતો સમય કેટલો? T1. એવું જ બીજું ગૂંચળું મૂકી દીધું છે અને એ બી પાણી ઉકાળે છે, તો એના માટે લાગતો સમય કેટલો? T2. હવે એક કામ કરીએ, એ જ એક પાત્ર લીધું છે, એટલું જ પાણી લીધું છે, પણ બે ગૂંચળાને કેવા ગોઠવી કાઢ્યા છે? પેરેલલ માં ગોઠવ્યા છે. આનો ટાઈમ હશે T પેરેલલ. એ જ કન્ડિશનમાં બે ગૂંચળાને કેવા ગોઠવી કાઢ્યા? સિરીઝમાં ગોઠવ્યા છે, અને આનો ટાઈમ હશે T સિરીઝ. બરોબર? તો હવે તમને અહીંયા સમજાવ્યું છે, જુઓ કે જ્યારે આનો સેપરેટ ગોઠવ્યા હોય ત્યારે ટાઈમ કેટલો લેતો હોય? T1 T2. પછી જ્યારે પેરેલલમાં ગોઠવીએ એટલું જ પાણી ઉકાળવું છે એ જ દરમિયાન, તો સમય લેશે T પેરેલલ, અને અહીંયા જોડ્યું તો T સિરીઝ લે છે. એના સૂત્ર આ થઈ જશે. આ T સિરીઝ છે અને આ T પેરેલલ છે. બરોબર? શ્રેણીમાં જોડીએ તો આટલો સમય લે T સિરીઝ માટે, આ જે સ્ટેપમાં આધારે, અને પેરેલલમાં કનેક્ટ કરી તો આ ટાઈપનું છે. બોલો હવે ધ્યાન પર રહેશે તમને સૂત્ર સમયનું? બરોબર? ધ્યાન એટલે રાખવાનું છે કે નાના મોટા ક્વેશ્ચન આવે ડાયરેક્ટ જવાબ લખવાનો, ટાઈમ ના બગડાવો. ઓકે, ઉર્જાના એકમો બધા યાદ હોય, આપણને કન્વર્ટ કરતા આવડતું હોય, છતાંય કિલોવોટ અવર આપણને એક યુનિટ કહીએ છીએ, એની વેલ્યુ છે 3.6 × 10⁶ જૂલ થશે. બરોબર? બાકી કોઈ પણ તમે ઘણીવાર પૂછાશે, સમજવા જેવો પોઈન્ટ છે. વિદ્યુત ઉર્જાનો ખર્ચ કેટલો? કોઈ પણ એનર્જીનો ખર્ચ કેટલો આવે? તમને કે લાઇટ બિલ કેટલું આવશે, કેટલું વપરાય છે, તો એક યુનિટનો ખર્ચ ગુણ્યા જેટલા વપરાયેલા યુનિટની સંખ્યા. જેમ કે આપણે ઘરનું બિલ આવતું હોય તો કેટલા યુનિટ વપરાય એની એક યુનિટનો રિઝલ્ટ, મતલબ કે એક યુનિટમાં સમજો 4 રૂપિયા છે, તો આપણે 400 યુનિટ વપરાય તો એના આધારે ગુણ્યા 4 કરીને એટલું લાઇટ બિલ આપણને જનરેટ થશે. તો સેમ વસ્તુ અહીંયા છે, પણ યુનિટનો મતલબ શું થાય? તો આ યુનિટ થશે. તો આપણી જૂલ એનર્જી આપી હોય એને યુનિટમાં કન્વર્ટ કરી દેવાની, અને પછી યુનિટ પૈસા સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. અહીંયા બીજું આપ્યું છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા બે ટાઈપની હશે. મેં કોની કોની કાર્યક્ષમતાઓ વાત કરી હતી તમને યાદ હશે? એક તો પંપની કાર્યક્ષમતા અને બીજું જનરેટર, આ ટર્બાઇનની. ટર્બાઇનની પંપમાં શું આવશે? પંપ ગણીએ, મોટર ગણીએ, હા, તો ઈટા તો બંનેમાં એટલું જ હશે ને, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. પણ આની અંદર આ બંનેમાં સેમ જ હશે. હા, તો આમાં આઉટપુટ કેટલું? પંપની અંદર પંપમાં આઉટપુટ પાણી ચડે, ધેટ મીન્સ mgh, અને ઇનપુટ કેટલું? ઇલેક્ટ્રિક પાવર. હવે ઇલેક્ટ્રિક પાવરના 3 ઇક્વેશન છે, v²/r i²r, જે લખવું હોય. બરોબર? આની અંદર શું આવે? ટર્બાઇનમાં, હા, કારણ કે mgh આ ઇનપુટ થઈ ગયું ને, આ ઇનપુટ થશે, અને આઉટપુટ શું થયું? ઇલેક્ટ્રિક પાવર થયું. બસ આ એક રિલેશન આમાં ઉલટાઈ જશે, ધ્યાન રાખવાનું છે. હવે આના દાખલા ગણું એના પહેલા એક નાનો બીજો પોઈન્ટ બતાવી દઉં છું કે ધારો કે ઘણીવાર તારમાં ઉષ્મા ઉત્પન્ન થશે. અહીંયા જો જગ્યા હોય તો હું તમને એમાં જ સમજાવી દઉં, અહીંયા પોઈન્ટ ક્લિયર કરું છું. તારમાં ઉષ્મા ઉત્પન્ન થાય. જો આપણી પાસે એક રિઝલ્ટ છે, અહીંયા આ તાર છે, આ તારની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે ઉષ્મા ઉત્પન્ન થાય તો એ વખતે ઘણીવાર તમને ક્વેશ્ચનમાં સીધો ડાયરેક્ટ ઉપયોગ આવશે અને એમ પૂછે કે ભાઈ એની કાર્યક્ષમતા અથવા તો એમાં કેટલી હીટ જનરેટ થઈ પર્સન્ટેજના આધારે. તો યાદ રાખવાનું, સપ્લાય પાવરનું સૂત્ર કયું આવે? હંમેશા VI હોય. સપ્લાય પાવર કેટલો હોય? VI હશે. અને હીટ જનરેટ કરે છે એ પાવર કેટલો હોય? v²/r હોય અથવા i²r હોય. બરોબર? સપ્લાય પાવર હંમેશા કેટલો હોય? VI જેટલો હોય. પછી તમને એના આધારે જે રિઝલ્ટ પૂછાય ને એનો આપણે એક દાખલો કયો ટેક્સ્ટબુકમાં આઈ થિંક છેલ્લો દાખલો એક આપ્યો છે NCERT-માં, અને એ હું માનું ત્યાં સુધી બેસ્ટ એક્ઝામ્પલ છે એનો. હવે હું તમને જ્યારે જે રિઝલ્ટ કહું છું તો એને થોડું સમજવાનો ટ્રાય કરીને આટલું એક ધ્યાન પર રાખવાનું છે. NCERT-ના બધા દાખલા કમ્પ્લીટ સમજવાના છે જેથી આમાં કોઈ પ્રોબ્લેમ ના રહે તમને. બીજી વસ્તુ એક રેટિંગ આપ્યું છે, બલ્બનું રેટિંગ વિશે વાત આવશે. તો મને કોઈ કહેશે રેટિંગનો મતલબ શું થાય? ધારો કે રેટિંગ આપ્યું હોય તમને શું આપશે? પાવર આપશે. પાવર આપશે અને બીજું વોલ્ટેજ આપશે, વોલ્ટેજ આપી દેશે. અને આ બે આપ્યું એનો મતલબ આપણને એક તો મેક્સિમમ પ્રવાહ આપ્યો, I max બરાબર કયું સૂત્ર? P/V થયું. અને સેકન્ડ શું થયું? રેઝિસ્ટન્સ આપ્યું. તો રેઝિસ્ટન્સ R બરાબર કયું સૂત્ર? V²/P. તો બે વસ્તુ આપેલા છે એમ સમજી લેવાનું. જ્યારે પણ
રેટિંગ આપે તો તમને આ બે વસ્તુ આપી છે, વોટ આપ્યો છે ને વોલ્ટ આપ્યો છે, પણ આપણે આ બે આપેલા છે એમ સમજી લેવાનું છે. બોલો ક્લિયર છે હવે? ઠીક છે, તો આટલા પાવરના બેઝ ટોપિક થયા છે. હવે આપણે એનો ઉપયોગ ચેક કરીએ, અને એના માટે હું હજી કહું છું એનસીઈઆરટી નો એક એક્ઝામ્પલ છે, લાસ્ટમાં આપ્યો છે, આઈ થિંક સ્વાધ્યાયમાં છે, ઉદાહરણ છે, મને ખબર નથી, પણ એ બહુ સારો એક્ઝામ્પલ છે કે એની અંદર ઘણી બધી ગણતરી આપી છે, જેમ કે એક જગ્યાએથી સપ્લાય થાય છે, બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થાય, એમાં કેટલું આવે છે. ઓકે ઠીક છે, અહીંયા ચલો કેલ્ક્યુલેશન લઈએ. ગેલ્વેનોમીટર શૂન્ય રિઝલ્ટ બતાવે છે, ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ બતાવો, આમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. તો બેટરીને એ અને બી વચ્ચેનો આંતરિક અવરોધ છે જ નહીં એમ ધારી લીધું છે. કેપિટલ આર નું મૂલ્ય કેટલું થાય? જો કે આમાં પાવર વધારે છે નહીં, પણ છતાં મેં મૂક્યો છે, પાવર નું કોઈ એવું રિલેશન નથી. કેપિટલ આર નું મૂલ્ય કેટલું તમને એટલી ખબર હોવી જો, અહીંથી પ્રવાહ પસાર નહીં થતો, તો આના બે છેડાનો વોલ્ટેજ ને આના બે છેડાનો વોલ્ટેજ સરખો હોય, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો થયો? 2 વોલ્ટ થયો. તમારે શું કરવાનું? આનો પ્રવાહ આમાં જતો નથી, તો આમાં જ જતો હશે ને, તો એ પ્રવાહ મળી ગયો. તો I બરાબર કેટલું સૂત્ર આવ્યું? 12 ભાગ્યા 500 વત્તા R, 12 ભાગ્યા 500 વત્તા R થાય, એ પ્રવાહ આવ્યો છે. હવે આના બે છેડાનો વોલ્ટેજ કેટલો? 2 વોલ્ટ. તો એ V બરાબર શું લખાય? I ઇન્ટુ R. હવે તમે V ના બદલે કેટલા લખશો? 2 લખશો. I ના બદલે 12 ભાગ્યા 500 વત્તા R ગુણ્યા R કરી દો, ફાઇનલી R જે આવે એ રિઝલ્ટ થઈ જશે. ગણી શકો? બરોબર છે. અહીંયા શું બતાવ્યું જો, હવે તમને આ ટાઈપનો એક એક્ઝામ્પલ મેન્સમાં પૂછાયેલો છે, હું માનું ત્યાં સુધી અને યાદ હોવો જોઈએ. 2 બલ્બ છે, એનું રેટિંગ આપ્યું. રેટિંગ આપ્યું એટલે શું આપ્યું? મેં તમને કીધું હતું ભાઈ, મેક્સિમમ પ્રવાહ અને R. ઓકે, તો હું અહીંયા 2 બલ્બના રેટિંગ લખી દઉં. હું ગણતો નથી, ફક્ત ક્વેશ્ચનનો આઈડિયા આપું છું. તો અહીંયા લખીએ તો પહેલા બલ્બ માટે, બલ્બ 1 માટે I max 1 અને R1 આ બે આપી દે. બરોબર. બલ્બ 2 માટે સેમ કન્ડિશન કરશે, I max 2 એ આપશે અને R2 એ આપી દીધા. કયા સૂત્ર પરથી? તમને સૂત્ર આગળ લખાયું હતું. આનું કયું આવે બોલો? I બરાબર P/V અને આનું V²/P. તો એના ઉધર 2 મળી જશે. ઠીક છે. હવે શું કીધું? 2 ને શ્રેણીમાં જોડો. તો 2 ને શ્રેણીમાં જોડવાના છે. શ્રેણીમાં અવરોધનું કામ લઈશું આપણે. આ 440 નો વોલ્ટેજ છે. કેટલાનો વોલ્ટેજ છે? 440 વોલ્ટનો. આ અવરોધ R1, આ અવરોધ R2. તો અહીંનો પ્રવાહ શોધીએ કે? તો I બરાબર કયું સૂત્ર? I બરાબર 440 ભાગ્યા R1 વત્તા R2. હવે R1 R2 અહીંથી શોધ્યા છે, તમને ફાઇનલી I મળી જશે. હવે તમે જોશો ને તો I 1 કરતા વધુ હશે. I કોઈ પણ I max 1 કરતા કે I max 2 કરતા વધુ હશે. તો તમે સમજો કે જેના કરતા વધુ હોય એ બલ્બ સહન નહીં કરી શકે, કારણ કે આ મેક્સિમમ પ્રવાહ આટલો જ સહન કરી શકતો હોય. તો આપણો I છે એ સમજો I max કરતા વધુ ગયો તો એ સહન નહીં કરી શકે. સહન ના કરે એટલે શું થઈ જશે? ઉડી જશે. તો અહીંયા લખું છું I max 1 કે I max 2 કરતા વધુ હોય તે બલ્બ બંધ થશે. ખબર પડી કે નહીં? તે બલ્બ કેવો થઈ જશે? બંધ. કોન્સેપ્ટ સમજાવું એકવાર કે આવડે છે કોન્સેપ્ટ ને? આવડશે ને? ધ્યાન રાખજો આ પેટર્ન ની, એટલા માટે મેં તમને કહી છે. ઓકે, આ એક પેટર્ન હતી. બીજી મેન્સમાં બીજો ક્વેશ્ચન આપણને પૂછાયો છે, એમાં શું કીધું છે? ઓરડાને લાગુ પાડેલ 1200 વોલ્ટ છે. હવે તારનો અવરોધ 60 વોલ્ટ છે, 6 ઓહ્મ છે. 60 વોલ્ટનો બલ્બ પહેલાથી ચાલુ છે. તો અહીંયા તમારી સામે આકૃતિ દોરું છું, આ હોમવર્ક તરીકે તમને મે બી આપું છું, તમે ટ્રાય કરજો. પહેલા કયું છે? 120 વોલ્ટનો સપ્લાય છે અને એમાં લેડનો અવરોધ એટલે અહીં એક તાર હશે, તારનો અવરોધ 6 ઓહ્મ છે અને 60 વોલ્ટનો બલ્બ એની સાથે ચાલુ છે. તો સમજો 60 વોલ્ટનો બલ્બ તાર ને બે તો શ્રેણીમાં હશે, તો એટલે આપણે 60 વોલ્ટનો બલ્બ લખી દીધો છે. ઠીક છે, આ કનેક્ટ કર્યું છે. 240 વોલ્ટનું હીટર એને સમાંતર રહેલું છે, હજી ચાલુ નહીં કર્યું. ચાલુ કરીએ ત્યારે વોલ્ટેજમાં ઘટાડો કેટલો? તો સેકન્ડ આકૃતિ ડ્રો કરી લઈએ. 120 છે અને અહીંયા આપણે આ 6 લખ્યું છે. હવે એની સાથે આ 60 વોલ્ટનું બલ્બ છે અને એની સાથે 120 વોલ્ટનું આ 240 વોલ્ટનું
હીટર કનેક્ટ કરી નાખ્યું છે. બે છેડાના વોલ્ટેજમાં થતો ઘટાડો. તમારે બીજી વધારે માથાકૂટમાં નહીં આવે અને રેઝિસ્ટન્સ બેના શોધી કાઢવાના છે. તો રેઝિસ્ટન્સમાં તમે શું કરશો બોલો? તો સીધો જવાબ આવે. તમારે આનો રેઝિસ્ટન્સ R બરાબર કયો લખશો? V²/T. V કેટલો લખશો? 120 લખવાનો અને P કેટલો લખશો? 60. તો તમને રિઝલ્ટ મળશે. સમજ આવે છે? તો એક R1 મળી ગયો. હવે R2 શોધવો છે તો આનો અવરોધ શોધી કાઢો. R2 બરાબર કયું સૂત્ર? V²/P. તો V કેટલો લખશો? 120 લખી દેજો અને P કેટલો લખશો? 240. તો તમને R2 મળશે. અને પછી આના બે છેડાનો વોલ્ટેજ શોધવાનો. આ કયો હશે? V1 હશે. પછી આ બે સમાંતર છે તો એ સોલ્વ કરીને અવરોધના આધારે આના બે છેડાનો વોલ્ટેજ એ V2 છે. બેનો ડિફરન્સ ચેક કરવાનો છે. ટ્રાય ઘરેથી કરવા આપું છું. બરોબર છે? તમને એક કન્ફ્યુઝન થશે કે મેં અહીંયા 60 વોટ છે તો આનો વોલ્ટેજ 120 વોટ થોડો થતો હશે. પણ આપણે પહેલા શરૂઆતના બલ્બ સેપરેટ હોય એ કન્ડિશનમાં માઇનોર ચેન્જીસ એવોઇડ કરી અને આનો 120 લેવો પડશે, નહીતર જવાબ જ નહીં આવે. બરોબર છે? લેડ તારનો અવરોધ ઘણો ઓછો છે એટલે એને એવોઇડ કરીને એ પ્રમાણે લેવાનો રહેશે. ઓકે, ધ્યાન રાખજો એને. હવે આ ક્વેશ્ચન મને કહો, આમાં શું થાય છે? અને શું કીધું? 1, 2 અને 3 3 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ છે. કોનો પાવર વધુ હશે અથવા સરખો હોય? શું આવે બોલો? આ ત્રણેય વેસ્ટર્ન બ્રિજ છે. બરોબર? હા, તો ત્રણેય વેસ્ટર્ન બ્રિજ હોય તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 1 થાય. હા, આનો કેટલો? 1 ઓહ્મ. બરોબર? આનો 1 છે. હા, એનો 2 થશે. ઠીક છે? તો હું આકૃતિ ડ્રો કરું છું તો હવે તમે જુઓ તો ખ્યાલ આવી જશે. આ 1 થશે, આ 3 ની બેટરી કનેક્ટ છે. આ પહેલામાં. બીજામાં 1 થઈ જાય, 3 ની બેટરી કનેક્ટ છે. અને આમાં શું થાય છે? 2 થાય છે અને 3 ની બેટરી કનેક્ટ છે. શું થાય ભાઈ? કોનો પાવર વધારે હોય? બસ શોધી કાઢવાનું. કયું સૂત્ર લખું? P બરાબર V²/R. ચેક કરી લો, કારણ કે V ને R આપ્યો છે તો V²/R કરી લો. સમાન છે એટલે લખવામાં ભૂલ છે, બાકી મેથડ તો આઈડિયા આવી ગયો ને. સમાન હશે તો કયો ઓપ્શન આવે બોલો? P1 બરાબર P2 થશે. 1, 2, 3. તો P1 બરાબર P2 લખું છું. અને P3 નો અવરોધ વધારે કાંઈ ઓછો થાય? V²/R. તો R વધી ગયો ધેટ મીન્સ એ ઓછો થાય. આ રિઝલ્ટ આવશે. ઓકે, આમાં તમે લોકો વિચારીને મને કહેજો શું આવશે. મોટા મકાનમાં 40 વોટના 15 બલ્બ છે, 100 વોટના 5 બલ્બ છે, 80 વોટના 5 પંખા છે, 1 કિલોવોટનું એક હીટર છે. તો 220 વોલ્ટ સબ વોલ્ટેજ આપેલો છે. તો ફ્યુઝની ક્ષમતા કેટલી? ફ્યુઝ એટલે પ્રવાહ કેટલો મેક્સિમમ પસાર કરે. તો તમારે આનો પ્રવાહ શોધવાનો છે. ટોટલ પાવર આપ્યો છે, ટોટલ પાવર શોધી કાઢવાનું અને વોલ્ટેજ આપ્યો છે. કારણ શું થાય જો સમજાવું. આ બધા કનેક્શન હશે ને બધા પેરેલલમાં હોય. પંખા જોડ્યા હોય, હીટર હોય, કોઈ પણ એ બધા કેવા હશે? પેરેલલમાં હોય. અને એની સાથે ફ્યુઝ હશે ને એ કેવો હશે? સિરીઝમાં હોય. અને મેઇન સપ્લાય આવતો હોય. મેઇન સપ્લાય અહીંથી આવતો હોય. તો મેઇન સપ્લાય છે 220 વોલ્ટનો. ફ્યુઝ સિરીઝમાં છે. વધારે પ્રવાહ પસાર થાય એટલે ફ્યુઝ ઉડી જાય. એટલે આ બધા જે સેફ થઈ જાય. એટલા માટે મેક્સિમમ પ્રવાહ પસાર થતો હોય. તો આપણે એમ ધારી લઈએ કે આમાંથી મેક્સિમમ પ્રવાહ પસાર થાય છે. હવે તમે મને એક સિમ્પલ કહો, ફ્યુઝનો અવરોધ આપણે અવગણી શકાય એવો છે. તો આ બધાના જે વોલ્ટેજ આપ્યા છે, આ પાવર આપ્યા છે, એ તો તમને ખબર છે. તો આમાં હું પાવરનું કયું સૂત્ર લખી દઉં? P બરાબર V × I લખું. P બરાબર V × I. તમે મને પાવર શોધી આપો, ટોટલ પાવર. તો ટોટલ પાવરમાં શું લખું? 15 પંખા છે તો 15 × 40 વત્તા 5 હીટર છે, 5 × 100 વત્તા શું થશે? 5 પંખા છે, 80 વોટના 5 પંખા છે. ઓકે, આ બલ્બ હતા તો 80 × 5 વત્તા 1000 વોટનું હીટર છે. બસ આ ટોટલ પાવર આવે બરાબર VI કરી દો. હું માનું ત્યાં સુધી આવી જશે. ચેક કરી લો કેટલો આવે છે. કેટલો આવે છે? પાવર
પાવર 25 થયો ને, તો VI કરો તો કેટલો થાય છે? $11.36. અચ્છા, ફ્યુઝ ની ક્ષમતા 11.36 એટલે આપણે 10 રાખી દઈશું, વધારે ના રખાય, નહીતર એ ફ્યુઝ નીકળી જશે તો આ ઓપ્શન નહીં આવે, બરોબર ને? ઓકે, ઠીક છે. હવે આ એક પેટર્ન બહુ સમજવાની છે, આ પેટર્ન બહુ ધ્યાન રાખવાની છે. અહીંયા 4 ને 2 સરખા આપ્યા ને, મારા આ દાખલો નથી ગણવો, હું તમને એક કામ કહું છું, અહીંયા થોડી વેલ્યુ લખી દઉં છું. આ 4 અને 2 છે, 1 અને 2 છે. ઓકે, ઠીક છે, ચલો બંને અલગ અલગ છે તો કહી શકીએ કે શેમાં વધારે ઉષ્મા ઉત્પન્ન થશે ભાઈ, અને કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? તમને ક્વેશ્ચન એમ પૂછું છું કે આ 4 વોટ છે ને એની અંદર 120 વોટ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો આ 1 ઓહ્મમાં કેટલી ઉત્પન્ન થશે? શું કરીએ આવા દાખલાઓની ગણતરી? આવા દાખલાઓ પૂછાય છે ને, તમે જોયા હશે, તો શું કરાય? હા, તો એક કામ કરો, હું તમને જે લોકોને બેઝિકમાં થોડો પ્રોબ્લેમ છે તો એ લોકો માટે હું સીધું જ કહું છું, તમે એક કામ કરી દો, અહીંયા મને ટોટલ અવરોધ લખી આપો. કેટલો થવાનો? 4 ને 2 6, અને નીચે કેટલો થયો? 3. ઠીક છે, અહીંયા અમે પ્રવાહ ધારી લીધો I, ઉપર જાય છે I1, નીચે જાય છે I2, બરોબર? હા, ગુડ. તને ડાયરેક્ટ લખી દીધું, તને આવડે છે, બરોબર? જે ના આવડતું હોય થોડું ધ્યાન આપો. I2 નું ઇક્વેશન કયું? I1 નું ઇક્વેશન કયું? I R2 R1 પ્લસ R2. ઠીક છે, તો વેલ્યુ લખાઈ દો. ચલો, I તો મેં એમના એમ રાખ્યા છે, R2 કેટલા છે? 3 છે, અને ભાગ્યા કેટલા? 6 અને 3 9 થશે, તો આપણા માટે I/3 થઈ ગયા. હા, તો I2 તમે ડાયરેક્ટ લખી દો, I2 બરાબર I માઇનસ I/3, એટલે 2I/3 થઈ ગયા. તો I2 ને I મળી ગયા. હવે તમારે એક કામ કરવાનું છે, આમાં ઉત્પન્ન થતી ઉષ્મા આ Q ની, તો HQ બરાબર 120 છે, અને એનું સૂત્ર લખવું I²R, તો IQ² ઇન્ટુ રેઝિસ્ટન્સ R લખ્યું છે. હવે તમે 120 બરાબર શું લખી શકો? IQ², તો IQ એટલે આમાંથી કયો પસાર થાય છે? I1 પસાર થાય છે ને, તો ઉપર છે એટલે I1, અને I1 કેટલા છે? I/3, તો I²/9 ઇન્ટુ R, R1 કેટલા? 4 છે, 4 થયા. એક હાલ પૂરતું એમના એમ રહેવા દો. હવે કોનું લખો? R નું લખો. તો HR એ તમારે શોધવી છે, બરાબર? એનો પ્રવાહ I²² ઇન્ટુ R લખ્યું છે. હવે I2 કેટલા છે? 2I/3, તો 4I/9 થાય, ઇન્ટુ રેઝિસ્ટન્સ R 1 થશે. બેનો રેશિયો લઈ લો, ખતમ થઈ ગયો. બેનો ગુણોત્તર લઈ લો, તો તમારે HR/HQ કરી નાખો, તો જે I નીકળી જશે, 9 નીકળી જશે, જે હશે બધું રિલેશનમાં એક આન્સર આવી જશે. HQ કેટલો છે? પેટર્ન બહુ અગત્યની છે. બોલો, કન્ફ્યુઝ છો હજી કે સમજાવવું છે? આવડે? ઓકે, ચલો બસ. હવે થોડાક દાખલા છે, વધારે કઈ છે નહીં. હવે જો આની અંદર શું કહ્યું છે એ સમજો. અજ્ઞાત અવરોધ છે, એમાંથી 2 મિલિએમ્પિયર નો પ્રવાહ પસાર કરતા 4.4 નો પાવર મળે છે. 11 વોલ્ટ નો સપ્લાય જોડવામાં આવે, પાવર કેટલો? આ રેઝિસ્ટન્સ આપે કે વોલ્ટેજ આપે? રેઝિસ્ટન્સ આપી દેશે. જો આના ઉપરથી આટલો પ્રવાહ પસાર કરતા પછી 11 વોલ્ટ નો આપ્યો છે, તો પાવર કેટલો? તમે એક કામ કરો, પહેલા માટે લખી દઉં છું. I આપ્યો છે, I 2 મિલિએમ્પિયર, પાવર આપ્યો છે 4.4 વોટ, તો P બરાબર I²R, R મળી ગયો. પછી 11 વોલ્ટ કનેક્ટ કર્યો છે, બીજામાં લખ્યું V બરાબર 11 વોલ્ટ, તો રેઝિસ્ટન્સ તો નહીં બદલાવાનો, તો પાવર P બરાબર V²/R કરો. બસ આ જવાબ આવી. આવડે ને? હવે ઓકે, હવે બીજું શું કીધું છે અહીંયા જુઓ. 2 સમાન અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડી 60 વોટ નો પાવર વપરાય છે. હવે આ જ અવરોધોને સમાંતર જોડીએ તો કેટલો પાવર વપરાશે? ચલો એક કામ કરો, 2 અવરોધ અલગ અલગ છે, સેપરેટ છે, એમનો પાવર P1, આનો P2, આને શ્રેણીમાં જોડ્યા P1 P2 ને,
તો 60 વોટ નો પાવર આવ્યો પી સિરીઝ બરાબર. ગુડ, રાઈટ છે તારો આન્સર આવી ગયો બરાબર. બાકીના મને કહેશો પી સિરીઝ નું સૂત્ર મેં લખ્યું છે. પી સિરીઝ બરાબર કયું સૂત્ર? P1 P2 ભાગ્યા P1 પ્લસ P2. ઠીક છે, આને મેં સાઈડ રાખી દઉં છું. હવે સમાંતર જોડીએ તો પેરેલલ કનેક્ટ કરો તો P1 P2 અને P પેરેલલ નું સૂત્ર કયું? P1 પ્લસ P2. આ શોધવું બરોબર છે. અને બે સમાન છે, સમાન હોય એટલે P1 બરાબર P લઈ લો અને P2 બરાબર P લો. હવે ગણી એકશો તમે. ઓકે, ટ્રાય કરી લેવાનો. આમાંથી તમને P મળે અને P ની બે ડેટા અંદર મૂકો એટલે એક રિઝલ્ટ કે 16 વોટ નો ડીસી ઉદ્ગમ છે. નેટવર્ક દ્વારા 4 વોટ પાવર છે, ટોટલ પાવર 4 વોટ છે. તો આર નું મૂલ્ય કેટલું? માન ત્યાં સુધી તમારે કઈ વધારે કરવાનું નથી, તમે જે રીતે ગણતા હોય એ પ્રમાણે. પણ આનું મને કહો શું કરવું જોઈએ? તો આ બે નો ટોટલ કેટલો થયો? 2 થયો. આનો ટોટલ શોધી કાઢો અને પછી ટોટલ અવરોધ ફાઇન્ડ કરી લો જે થતો હોય. તો આર ટોટલ શોધી આપો મને કેટલો થાય છે. વોલ્ટેજ આપ્યો છે અને પાવર આપ્યો છે, તો પછી હું કયું ઇક્વેશન લખીશ? P બરાબર V² અપોન R ટોટલ. તો મને R મળી જશે. મને R ટોટલ શોધી આપશો કેટલો થાય છે? આ 2 થશે, આ 1 R છે એટલે 3 R થયો, આ R છે એટલે 4 R થશે અને આ બે નું રિઝલ્ટ કેટલું આવે છે? આઈ થિંક 4 થશે ને.